કેમ છો બધા મજામાં? તો મજામાં જ રહ્યો, મારા બ્લોગ અને વિડીયો જોતા રહ્યો. તો આજે હે ને આપણે આવી ગયા છે રૂકમણી માતાના મંદિરે, જે નવું નિર્માણ પામ્યું છે માધવપુર ગેડમાં. અને તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. તો સ્વાગત છે તમારું મારા બ્લોગની અંદર. તો ચલો અંદર જઈ અને તમને બધું મંદિર નિર્માણ પાડ્યું છે નવું, બરાબર? તો ત્યાંનું તમને બધું બતાવીએ અને કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહો. મિત્રો, આ હે રૂક્ષ્મણી માતાનું મંદિર, જે માધવપુરમાં આવેલું છે. અને જે ઉત્તર પૂર્વ રાજ્યના રૂક્ષ્મણી જે રાજાના પુત્રી છે, એને કૃષ્ણ સાથે અહીંયા આવી માધવપુરમાં અને લગ્ન કર્યા હતા. અને અત્યારે માધવપુરમાં તેમનું ભવ્ય મંદિર જે નવું નિર્માણ કર્યું છે તે બનાવ્યું છે. તો જો આ છે મંદિરનો ગેટ અને આ છે મંદિર, બરાબર? તો ચલો આગળ બધું તમને બતાવીએ. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહો. હનુમાન મંદિર આવેલું છે અંદર, અને સામે છે ગણપતિ મંદિર. મિત્ર, માધવપુરમાં ને રૂકમણી માતાનું મંદિર એવી રીતના બનાવી નાખ્યું છે ને કે જાણે કે કોઈ આપણે આમ સ્વર્ગમાં ઉતરી ગયા હોય છે, બરાબર? તો જો તમે આ મંદિરને તમે જોઈ શકો છો, તો પાછળ નારેલી છે. અને મંદિરનું નિર્માણ એવી રીતના સરસ મજાના ફૂલડા અને બગીચા સાથે નિર્માણ કર્યું છે. તો જો આ મંદિર તો તમે કઈ રીતના પથ્થરોથી બનાવેલું છે, બરાબર? જો તમે જોઈ શકો છો, મંદિર પણ કેવી રીતના નિર્માણ કરેલું છે. મિત્ર, આ હે ને અમારા માધવપુરનું એક મંદિર હતું, જે રૂક્ષ્મણી માતાનું મંદિર છે. અને કૃષ્ણ ભગવાને અને રૂક્ષ્મણીએ અહીંયા લગ્ન કરેલા હતા. એ તો જો આ બધાને ખબર જ છે. અને જે વિડીયોમાં નવા હશે ને એને કોઈને ખબર નહીં હોય તો હું જણાવી દઉં છું કે કૃષ્ણ ભગવાન અને રૂક્ષ્મણી માતાએ અમારા માધવપુરમાં આવીને લગ્ન કર્યા હતા. તો તેમનો માંડવો પણ મારા આગલા વ્લોગમાં તમને જોવા મળશે. અને અત્યારે જે રૂક્ષ્મણીનું મંદિર છે, એ જે નવું નિર્માણ પામ્યું છે, એ તમને મેં અત્યારે બતાવ્યું છે. અને જો હજી પણ આવા નવા વિડીયો આવશે જ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઈક કરી નાખો અને શેર કરો. અને વિડીયોને વધુમાં વધુ શેર કરજો. તો આગળ માધવપુરનો અપડેટ તમને હું બતાવતો રહીશ, અને બીજા પણ ઘણા બધા તમને અપડેટ બતાવતો રહીશ. તો વ્લોગમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને ફરી પાછા નવા વિડીયોમાં મળશું.